હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર ટોપિક નંબર 3. ટોપિક નંબર 2ની અંદર આપણે આર્ટિકલ્સ જોયેલા હતા, એ એન અને ધ. યુનિટ 3ની અંદર આપણે મોડલ ઓક્ઝિલરીઝ વિશે વાત કરીશું. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે? કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, નીડ ને ઓટ ટુ. બરાબર, આના વિશે આપણે જોઈશું. તો ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ કયા કયા કઈ રીતે યુઝ થશે. કેન જે છે એનો યુસેજ છે ટુ એક્સપ્રેસ એબિલિટી, ટુ ગીવ પરમિશન, ટુ શો પોસિબિલિટી. શું કરે? એબિલિટી, ક્ષમતા તમારી કઈ છે એ દર્શાવે. ગીવ પરમિશન લેવા માટે કેનનો યુઝ થાય. અને શો પોસિબિલિટી, કેટલી પોસિબિલિટી છે કોઈ પણ કાર્યની એ દર્શાવે છે. બરાબર, આઈ કેન ડૂ ધીસ, બરાબર, હું આ કરી શકું છું, તો તમારી ક્ષમતા દર્શાવે છે. એવી રીતે કુડ જે છે એ કેનનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ટેન્સ ઓફ કેન. બરાબર, ટુ મેક પોલાઇટ રિક્વેસ્ટ, નમ્રતાથી રિક્વેસ્ટ કરવી હોય કોઈ પણને તો એ દર્શાવે છે. બરાબર, કુડ. પછી મે શું કરે છે? ટુ શો પ્રોબેબિલિટી, ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન, ટુ એક્સપ્રેસ અ વિશ ઓર અ ગીવ અ બ્લેસિંગ. મે ગોડ બ્લેસ યુ આપણે લખીએ જ છીએ. બરાબર, મે યુ લીવ લોંગ, તો તમે કોઈ પણને આશીર્વાદ આપવા હોય કે સારી વિશ કરવી હોય ત્યારે મેનો યુઝ થાય છે. બરાબર, ચલો, માઇટ જે છે એ મેનું ભૂતકાળનું રૂપ છે. ઇટ ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ મે. ઇટ ઇઝ યુઝડ ટુ શો પોસિબિલિટી ઇન ધ ફ્યુચરમાં પોસિબિલિટી દર્શાવે. બરાબર, કે આ કદાચ થઈ શકે, કદાચ કાલે વરસાદ પડી શકે એવી શક્યતાઓ દર્શાવે. બરાબર, માઇટ. ચલો, એના પછી છે શેલ એન્ડ વિલ. તમને ખ્યાલ જ છે, શેલ અને વિલ ફ્યુચર બતાવે. બરાબર, ટુ શો અ ફ્યુચર ઇવેન્ટ ધેટ મે બી અ રિઝલ્ટ ઓફ અવર ઇન્ટેન્શન, વિશ, ડિટર્મિનેશન, પ્રોમિસીસ, વિલિંગનેસ. બરાબર, વિલ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન, વાઇલ શેલ ઇઝ યુઝ ટુ મેક અ સજેશન. વિલ જે છે એ પોલાઇટ રિક્વેસ્ટ માટે, અને શેલ જે છે એ સજેશન આપવું હોય કોઈ પણ એના માટે યુઝ થાય. વિલ ઇઝ યુઝડ ટુ શો અ કેરેક્ટરિસ્ટિક્સ હેબિટ, એન્ડ વિલ ઇઝ યુઝ ટુ શો એઝમ્પશન્સ. પાછળ આપણે જોઈશું તો ડિટેલમાં એના એક્ઝામ્પલ સાથે જોઈશું. બરાબર, એઝમ્પશન કરવું હોય ત્યારે વિલનો યુઝ થાય છે. ચલો, શુડ જે છે એ આપણી નૈતિક ફરજ દર્શાવે. બરાબર, દેશની નૈતિક ફરજ હોય. ટુ શો ઓબ્લિગેશન, એડવાઇસ ઓર અ એઝમ્પશન, અ સેન્સ ઓફ ડ્યુટી એન્ડ ડિઝાયરેબિલિટી. કોઈ પણ નૈતિક ફરજ હોય એ દર્શાવે કે આપણે રસ્તાની ડાબી સાઈડ ચાલવું જ જોઈએ. બરાબર, વી શુડ ઓબે અવર એલ્ડર્સ. ધ પ્યુપિલ્સ શુડ વર્ક રેગ્યુલરલી. તમારે વર્ક રેગ્યુલરલી કરવું જ જોઈએ. ચલો, એના પછી છે વુડ જે છે ટુ યુઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ વિલ કે શેલનું પાસ્ટ ટેન્સ શું છે? વુડ છે. બરાબર, ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન સેન્ટેન્સ, ટુ એક્સપ્રેસ અ ડિઝાયર એન્ડ પ્રેફરન્સ. બરાબર, વુડ યુ લાઇક ટી ઓર કોફી. કોઈની પસંદીદાર વસ્તુ હોય, આપણે પૂછવું હોય કે તમને આ ગમશે કે આ ગમશે, વુડ યુ લાઇક ટી ઓર કોફી, તો એના માટે પણ વુડ વપરાય છે. બરાબર, એના પછી છે મસ્ટ જે છે એનો યુઝ થાય છે ટુ એક્સપ્રેસ નેસેસિટી ઓર ઓબ્લિગેશન, ટુ શો અ ઇન્ટરફરન્સ ઓર પ્રોબેબિલિટી, ટુ એક્સપ્રેસ ઇમિડિયેટ એન્ડ ફ્યુચર ઓબ્લિગેશન ઓર નેસેસિટી. બરાબર, તમારે આ કરવું જ જોશે, અનિવાર્ય ફરજ દર્શાવે. યુ મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ. તમારે લેફ્ટ સાઈડ ડ્રાઈવ કરવી જ જોશે. બરાબર, ભારપૂર્વક સલાહ આપવી હોય ત્યાં આપણે મસ્ટનો યુઝ થાય છે. બરાબર, એના પછી છે હેવ ટુ, હેઝ ટુ ને હેડ ટુ. હેવ ટુ ને હેઝ ટુ જે છે તમારે ખ્યાલ છે કે હેવ ક્યાં લાગે ને હેઝ ક્યાં લાગે. અને હેઝનું ભૂતકાળનું રૂપ જે છે એ હેડ છે.
બરાબર. હેડ ટુ આર યુઝ ટુ અ ઇક્વિવેલન્ટ ઓફ મસ્ટ. મસ્ટના ઇક્વિવેલન્ટમાં જ છે, બરાબર. અનિવાર્ય ફરજ. જેમ કે ટુડે ઇઝ નોટ અ હોલિડે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. આજે હોલિડે નથી એટલે મારે સ્કૂલે જવું જ પડશે. અનિવાર્ય ફરજ દર્શાવે, બરાબર. એના પછી છે નીડ. નીડ એટલે જરૂરિયાત. ટુ એક્સપ્રેસ નેસેસિટી ઓર ઓબ્લિગેશન, બરાબર. આઈ નીડ યુ, મને જરૂરિયાત છે, બરાબર. એ રીતનું. ઓટ ટુ, જેમ કે નીડનું હજી એક યુઝ છે ટુ એક્સપ્રેસ અ નેસેસિટી ઓર ઓબ્લિગેશન. આઈ નીડ ટુ સમ વર્ક, મને કંઈક કામની જરૂરિયાત છે, કોઈ પણ જરૂરિયાત ઊભી થઈ ગઈ તો એમાં દર્શાવવા માટે નીડનો યુઝ થાય છે. એના પછી છે ઓટ ટુ ઇન્ડિકેટ એન ઓબ્લિગેશન, ડ્યુટી ઓર કરેક્ટ સેન્સિબલ એક્શન. ટુ એક્સપ્રેસ અ સ્ટ્રોંગ પ્રોબેબિલિટી, બરાબર. કોઈ પણ પ્રોબેબિલિટી સ્ટ્રોંગ હોય એના માટે ઓટ ટુ યુઝ થાય છે. ચાલો, આટલે આપણે ઓવરવ્યૂ જોયા. હવે આપણે ડિટેલમાં જોશું. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર. સહાયકારક ક્રિયાપદો. એનામાં પહેલું આપણે જોશું શુડ. નૈતિક ફરજ હોવી, બરાબર. કોઈ પણ હંમેશા નૈતિક ફરજ સૂચવે. ગુજરાતીમાં આપણે જોઈએ તો એનો અર્થ એવો અર્થમાં બોલીએ છીએ કે શુડ દ્વારા કંઈક કરવું જોઈએ અથવા તો કંઈક કાર્ય કરવાની તમારી નૈતિક ફરજ હોવી જોઈએ, જેમ ઈ સૂચવે, બરાબર. જેમ કે ધ પીપલ શુડ વર્ક રેગ્યુલરલી. લોકોને એનું કામ રેગ્યુલરલી કરવું જોઈએ. વી શુડ ઓબે અવર એલ્ડર્સ, બરાબર. આપણે એલ્ડર્સની સલાહ માનવી જોઈએ, બરાબર. દરેક કર્તા સાથે કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર શુડ વપરાય છે. શુડનો ઉપયોગ વર્તમાન કે ભવિષ્યમાં પણ વપરાઈ શકે છે. ને શેલનું ભૂતકાળનું રૂપ વુડ છે. ઘણા એવું વિચારે કે શેલ જે છે એનું ભૂતકાળનું રૂપ શુડ છે, પણ શુડ નથી, બરાબર. વિલ કે શેલનું ભૂતકાળનું રૂપ વુડ છે અને શુડ તો આખું અલગ જ છે, બરાબર. એ રીતે. ચલો, એના પછી છે મસ્ટ. મસ્ટ એટલે અનિવાર્ય ફરજ. કોઈ પણ ભારપૂર્વક સલાહ આપતા હોય એવા સેન્ટેન્સમાં મસ્ટ યુઝ થાય છે, બરાબર. કે એ કાર્ય કર્યા વગર ચાલશે જ નહીં એવું દર્શાવવું હોય તો મસ્ટનો જ યુઝ થાય છે. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ગેસ, યુ મસ્ટ નોટ બર્ન મેચ સ્ટિક, બરાબર. તમારો રૂમ જે છે ફૂલ ઓફ ગેસથી ભરાયેલો છે, તમારે અત્યારે દિવાસળી ચાલુ કરવી ન જ જોઈએ, બરાબર. એ રીતે. યુ મસ્ટ ડ્રાઈવ ઇન ધ લેફ્ટ સાઈડ, વી કેન હિયર સમ નોઇઝ ફ્રોમ ધ રૂમ, સમબડી મસ્ટ બી ધેર. મેં ક્યાંક અવાજ સાંભળ્યો રૂમની અંદર. સમબડી એટલે કોઈક ત્યાં હશે જ, બરાબર. એવું દર્શાવે. તો શક્યતાઓ રહેલી જ છે કે ત્યાં હશે જ. તમારે અહીંયા ગેસ રૂમની અંદર ભરાઈ ગયો છે, તમારે માચીસ ન જ ચાલુ કરવી જોઈએ, બરાબર. નકા આગ લાગી જાય. એટલા માટે કરીને આ તમારે અનિવાર્ય ફરજ છે બધી, એ સૂચવે, બરાબર. બાકી આ નોંધની અંદર તમને દીધેલું છે કે મસ્ટ જે છે એની સાથે કોઈ પણ ફેરફાર કર્યો નથી કર્તા સાથે. શુડની જેમ મસ્ટ પણ ભવિષ્ય અને વર્તમાનમાં વપરાય છે. ને વાક્ય પ્રશ્નાર્થ હોય તો મસ્ટ કરતાં આગળ અને નકાર હોય તો મસ્ટ નોટ મુકાય છે. મસ્ટ આપણે કેમ ક્વેશ્ચન માર્કમાં તો ડુ ડઝ આગળ લઈ લેતા હતા, ડીડ આગળ લઈ લેતા હતા, એવી જ રીતે અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો મસ્ટ આગળ લઈ લેવાનું અને નકાર હોય તો મસ્ટ નોટ મૂકી દેવાનું, બરાબર. ચલો, હજી એક છે એક સ્પેશિયલ કેસ આનો કે પ્રશ્ન નકાર વાક્યનો જવાબ આપવામાં નીડ નોટનો ઉપયોગ થાય છે. જેમ કે મસ્ટ આઈ કોલ ધ પ્રિન્સિપાલ, બરાબર. મારે પ્રિન્સિપાલને કોલ કરવો જ પડશે, જરૂરિયાત ઊભી થઈ હશે તો. નોટ, યુ નીડ નોટ, તમારે જરૂરિયાત નથી. એવી રીતે આન્સર દેવા માટે મસ્ટનો આન્સર નીડ નોટમાં દઈ શકો છો, એવી રીતે દર્શાવે છે, બરાબર. ચલો, એના પછી છે હેવ ટુ, હેઝ ટુ કે હેડ ટુ. તો હેવ ટુ કોઈ પણ કાર્ય કરવાની ફરજ પડી તે દર્શાવવા માટે વપરાય છે. કાળ પ્રમાણે હેવ ટુનો રૂપો વપરાય છે. જેમ કે વર્તમાનમાં હેવ ટુ કે હેઝ ટુ વપરાય અને ભૂતકાળમાં એનું શું થઈ જશે, હેડ ટુ થઈ જશે. અને ભવિષ્યમાં શેલ હેવ ટુ અને વિલ હેવ ટુ પણ વપરાય છે, બરાબર. એવી રીતે એક્ઝામ્પલ તરીકે ટુડે ઇઝ નોટ અ હોલિડે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. આજે હોલિડે નથી, મારે સ્કૂલ જવું જ પડશે.
હિઝ ફાધર ઇઝ ડેડ. હી વિલ હેવ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મની. બરાબર, આ જો અહીંયા ભવિષ્યનું સૂચવે છે કે એના પપ્પા ડેથ પામ્યા છે ત્યારે એને પૈસા કમાવા માટે વર્ક કરવું જ પડશે. બરાબર, એટલે હેવ ટુ હેઝ ટુ જે છે એ મસ્ટને બરાબર છે, અનિવાર્ય ફરજ દર્શાવે. એના પછી છે ધ રિક્ષો ડ્રાઈવર વીઆર ઇન ધ સ્ટ્રાઇક સો વી હેડ ટુ ગો ઓન ફૂટ. રિક્ષો ડ્રાઈવર જે છે એ સ્ટ્રાઇક ઉપર છે ત્યારે આપણે ફૂટ ઉપર ચાલીને જવું જ પડશે, રિક્ષા ન હોય તો. બરાબર, એવી રીતે દર્શાવે. ચલો અહીંયા તમને દીધેલું છે કે વર્તમાન કાળમાં હેવ ટુ વપરાય છે ત્યારે તેના વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે ડુ કે ડઝનો ઉપયોગ થાય છે, પરંતુ તેની સાથે ક્રિયાપદને સ્થાને હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વપરાય છે. બરાબર, હવે પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે અહીંયા ડુ કે ડઝ વપરાય છે વર્તમાનમાં, પણ જ્યારે ભૂતકાળમાં હશે ત્યારે શું વપરાશે? ડીડ વપરાશે. બરાબર, જેમ કે આ સાદું વાક્ય છે, આઈ ડુ નોટ હેવ ટુ, આ નકાર વાક્ય છે અને સાદું વાક્ય છે. આઈ ડુ નોટ હેવ ટુ ફિનિશ ધ વર્ક બિકોઝ માય બ્રધર વિલ ડુ ધ વર્ક. બરાબર, હવે એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે જોવું હોય તો ડુથી કર્યું. જુઓ, ડુ આઈ હેવ ટુ ફિનિશ ધ વર્ક. બરાબર, ડઝ બીના હેવ ટુ એટેન્ડ ધ મીટિંગ, બીના ડઝ નોટ હેવ ટુ એટેન્ડ ધ મીટિંગ. બરાબર, આ જુઓ બે પ્રશ્નાર્થ વાક્ય છે, એક નકારવાળું વાક્ય છે. બરાબર, એટલે આ વર્તમાનમાં આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય યુઝ કરવું હોય તો ડુ ને ડઝ વપરાય છે હેવ ટુ હેઝ ટુ સાથે. જ્યારે ભૂતકાળ આપણે કરવું હોય ત્યારે ડીડ વપરાય છે. બરાબર, જેમ કે ડીડ યુ હેવ ટુ એટેન્ડ ધ મીટિંગ, આઈ ડીડ નોટ હેવ ટુ એટેન્ડ ધ મીટિંગ. સાદા ભવિષ્યમાં સેલ વિલ કે પછી નોટ મુકાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં સેલ વિલ આગળ આવી જાય છે. બરાબર, જેમ કે વિલ યુ હેવ ટુ ડુ ધીસ વર્ક ટુમોરો, શેલ નોટ હેવ ટુ ડુ ધીસ વર્ક ટુમોરો. બરાબર, એ રીતે. તો આજે આપણે હેવ હેઝ, હેવ ટુ હેઝ ટુ, શુડ, મસ્ટ વિશે જાણ્યું. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોડલ ઓક્ઝિલરીઝ કન્ટિન્યુ કરશું. ધન્યવાદ.